નમસ્કાર ખેડૂત મિત્ર, આજે હું છું લાકડિયા ગામે. મારી સાથે છે જયદેવસિંહ. જય માતાજી જયદેવસિંહ. જય માતાજી. આપ જે જોઈ રહ્યા છો એ તરબૂચનો પ્લોટ છે અને એ પ્લોટની અંદર એકાદ દિવસ પહેલાં ક્રોપ કવર ખોલ્યું છે, હે ને જયદેવસિંહ? બસ કાલે ખોલ્યું. વાવેતર તારીખ કઈ હતી? એમાં આપણે આજે 40 દિવસ થયા છે. 40 દિવસ થયા, બરાબર. એટલે 40 દિવસનો પ્લોટ છે. ફ્લાવરિંગ દેખાય છે અને આ રીતનું ફ્લાવરિંગ લાગેલું દેખાય છે. પણ આમાં એક ખાસ એ છે કે જે પાઇપ જૂની વાપરેલી છે એમાં પાણી ઓછું ગયું છે. અહીંથી આ બધી નવી, એટલે તમે જો પ્લોટમાં આખો ડિફરન્સ દેખાય છે. આ બધી જૂની છે પાઇપ, એટલે પાઇપ જોર વાપરી છે. એટલે જૂની નવી પાઇપના કેટલા ડિફરન્સ છે પણ આ પ્લોટમાં જે દિવસે દેખાય છે ને. હા, બતાય છે ને, જો ને. એટલે આ બધા જો તમે આપણે થોડાક પૈસા બચાવવા માટે કદાચ જૂની પાઇપ વાપરતા હોય, ન વપરાય, પણ વપરાય નહીં. તો કેમિકલ સડાઈ દીધું તો ફેરફાર થાય થોડોક, પણ આવો તો ન જ થાય. નવી જેવી તો ન થાય. એ જૂની કેટલા વર્ષની છે? એને 5-6 વર્ષ છે. હા, તો બસ હવે એના 6 વર્ષ હવે પૂરું થઈ ગયું. હવે એને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. ને કારણ કે આપણી જમીનમાં પાણીમાં પણ ખારાશ છે, તો ખારાશને કારણે પણ એ મુશ્કેલી રહેતી હોય છે. એટલે એને કાં તો પ્રોસેસ કરવી પડે ને કાં નવી નાખવી. તો એમાં સડાયેલું છે, છતાં પણ આવું તો રિઝલ્ટ ન જ મળે. નવી જેવું તો રિઝલ્ટ 7 વર્ષે તો પછી એમાં કાંઈક ફેરફાર થાય. અને અત્યારે આ પ્લોટ સરસ છે. આમાં હવે પછી તમે શું શું પ્રોસેસ કરવાના છો? કાલે તમે ખોલ્યું એટલે આમાં કેલ્સીફાઈડ અને આપણે મેન્ટસ સમયનું શું તમે કીધું, એન્ટોક્સ. હા, એન્ટોક્સ, એ બે અને પછી બેનવિયા. બરાબર. એટલે બેનવિયા છે બોટા મગની બધી જીવાતો નિયંત્રિત કરી લે છે. અને કેલ્સીફાઈડ અને એન્ટોક્સ છે વાતાવરણ. કેલ્સીફાઈડ થી આમ વિકાસ બહુ સારો થાય. વિકાસ સારો થાય. આ ખોલ્યું છે ને આપણે, હવે 5 થી 6 દિવસની અંદર બધું ભરાઈ જશે. કારણ કે આપણે માનો કે 5મો પ્લોટ છે આપણો. આ છે બરાબર. પેલો જે આપણે હતો એ ટેટીનો, પછી તરબૂચ, પછી પાછું ટેટી, પછી આ તરબૂચ, બરાબર. અને આ જે છે ને, આ 5મો પ્લોટ છે. કેલ્સીફાઈડ આપણે બધામાં વાપર્યું છે, બરાબર. એક નંબર રીતે ફરજિયાત વાપરવાનો. આ ખોલી નાખવી, ક્રોપ કવર આપણે ખોલ્યું, બરાબર, એટલે કેલ્સીફાઈડ તો ફરજિયાત નાખવાનું છે. એટલે એનો ડેવલપમેન્ટ, ગ્રોથ એન્જિન સારું છે, બરાબર. અને બેનવિયા છે મોટાભાગની જીવાતોને નિયંત્રિત કરી લે. પછીનો બેનવિયા ને એન્ટોક્સ છે, આ જે તડકી છે, જે વાતાવરણમાં ચેન્જીસ છે, સવારમાં ઠંડી, બપોરે ગરમી, એને થોડો મેન્ટેન. અને એવું જ થાય છે ને, રાતે ઠંડી હોય, અત્યારે ફૂલ તડકી હોય, તો એ મેન્ટેન્સમાં બહુ કામ સારું છે. અને આ તમારો જે બાજુમાં પ્લોટ દેખાય એમાં તો ઘણું બધું તમે બધું ચોંટાડ્યું છે, એટલે લીલા પીળા ને. હા, એ બે છે. પછી આપણે ફળમાખી માટે ફળમાખીના પાંજરાય મેકેલા છે. એ સેમ પ્રોસેસ આ પ્લોટમાં કરશો ને? હા, કારણ કે એ જરૂરી છે. કારણ કે તમે અહીંયા આ પ્લોટમાં આપણે જોઈએ તો અમુક ફળ બગડ્યા છે. અમુક ટાંક મારવાથી આ ઘાટ બધો બગડી ગયો દવાનો. આ જે ફળમાંથી ડાંખ મારી એના કારણે ફળ આખું બગડી ગયું છે. અમુક માન લો કે બોરોનથી અને પોષણની ખામીથી આ ફળમાં એ રીતે આમાં ડખસ મારેલી છે. જો આ ડાંખ મારેલી છે. તો ડાંખ ન મારે એના માટે જો આમાં પ્રોસેસ તો કરેલી છે. પણ આ દેખાય છે ફેરોમેન ટ્રેપ છે. અને પણ આ એટલા જે આ ખૂણાનો ભાગ છે ને એટલામાં નથી મૂકેલી. ફેરફાર કરવો પડશે. ઝિગઝેગ કરવું પડશે. તો ફેરોમેનમાં એ રીતે કરવું પડશે. આવી જશે ને, એમાં ઝિગઝેગ મૂકજો, બરાબર ને? તો સારી રીતે ફળ. અને પ્લસ આ જે ઓલું છે ને આપણું NPK કન્સોર્ટિયા 4 લીટરમાં આવે છે, સુપર લાઈફ. એ તમે આના ડોઝ પૂરા કરો ને એટલે તરત એને આપી દીજો. ખેંચેલું છે, એને થોડું દબાવતું રહો. તો પ્લોટ સરસ છે જયદેવસિંહ. આશા રાખીએ કે તમારા મકાન બનાવવાની ઈચ્છા પૂરી થઈ જાય. ખેડૂતો વિકાસ કરે એવો આપણે મહેનત કરતા રહીએ છીએ. તડકાની ખેડૂત એની રીતે મહેનત કરતા રહે છે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર જયદેવસિંહભાઈ. નમસ્કાર.